ડીઝલની અછતના કારણે કોડીનારના માર્કેટ યાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો હતો અને સત્તાધીશોએ જણસની આજથી ખરીદી બંધ કરી દીધી હતી। માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આ અંગે પરિપત્ર જાહેર કર્યો અને જણસીની આવક પર સદંતર બંધ કરવાની ખેડૂતોને જાણ કરી। ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટેશન ધીમી ગતિએ ચાલતું હોવાનું કારણ આપી અને તમામ જણસીની આવકને બંધ કરવાનો નિર્ણય કર્યો। જો કે આ જાહેરાત બાદ કોડીનાર માર્કેટ યાર્ડના સેક્રેટરીએ પોતાનો નિર્ણય પર યુ-ટર્ન લીધો। તમામ જણસીની આવક બંધ રાખવાના પત્રને બદલે એક નવો લેટર જાહેર કર્યો, જેમાં મગ, અડદ, તલ, ચોળી અને ચણાની જ હરાજી 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો। અચાનક નિર્ણય બદલાતા વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટેશન ધીમી ગતિએ ચાલતું હોવાનું કારણ આપી અને તમામ જણસીની આવકને બંધ કરવાનો નિર્ણય કર્યો। જો કે આ જાહેરાત બાદ કોડીનાર માર્કેટ યાર્ડના સેક્રેટરીએ પોતાનો નિર્ણય પર યુ-ટર્ન લીધો। તમામ જણસીની આવક બંધ રાખવાના પત્રને બદલે એક નવો લેટર જાહેર કર્યો, જેમાં મગ, અડદ, તલ, ચોળી અને ચણાની જ હરાજી 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો। અચાનક નિર્ણય બદલાતા વેપારીઓ અને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા।